આજની ધર્મકથા. પ્રણામ. ગોત્રકર્મની પૂજા, પાંચમી ઢાળ, દીપક પૂજા, એની છેલ્લી કડી. નીચ ગોત્રકર્મ બાંધવાના કેટલાક સ્થાનો એ આપણે જોઈ રહ્યા છે. એની સાથે દ્રષ્ટાંત આપ્યું. જીવ મરીચી કુલ મદ તીરે વિપ્રતિદંડ થાય, શ્રી શુભ વીર જિનેશ્વર રે દેવાનંદા ઘર જાય. વર્ધમાન સ્વામી ભગવાન દેવાનંદાના ઘરે જન્મ લે છે. વર્ધમાન સ્વામી ભગવાન વિપ્ર બ્રાહ્મણ તરીકે અને ત્રિદંડી તરીકે વારંવાર જન્મ લે છે. કેમ આવું? કારણ કે એમણે નીચ ગોત્ર કર્મ મરીચીના ભાવમાં બાંધ્યું હતું. આપણે મરીચીના ભાવને જોયો છે કથાનકમાં, પણ બહુ સામાન્ય રીતે એક વાક્યમાં આપણે એને ફરીથી રિવાઇઝ કરીને બ્રશઅપ કરીએ તો યાદ કરવા જેવું છે કે મરીચીએ જે ઈચ્છ્યું હતું ને, કુદરતે એને એ જ આપ્યું છે. એમણે ત્રિદંડીનો વેશ પોતે જ ધારણ કર્યો, ક્રિએટ કર્યો. ઇનફેક્ટ પોતે જ વિચારીને ક્રિએટ કર્યો કે મને આ નથી ફાવતું તો હવે હું આવું ગ્રહણ કરીશ, આવું કરીશ. આ કાળનો સૌથી પ્રથમ અલગ વેશ હતો. આજ સુધી કોઈ આવું વિચાર્યું જ ન હતું કે જૈન ધર્મની દીક્ષા સિવાયના કોઈ પણ વેશ ક્યારે પણ ગ્રહણ કરી શકાય. કોઈ ધર્મ હજી સુધી પ્રરૂપાયો નથી જૈન ધર્મ સિવાયનો. એવા સમયે પોતાની મતિથી એમણે જે ઊભું કર્યું તો કુદરતે એમને કેટલાય ભવો સુધી એ ત્રિદંડીપણું આપ્યું. મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, આપણે જે ઈચ્છીએ છીએ ને કુદરત હંમેશા એ જ આપે છે. આપણો ઓલવેઝનો પ્રશ્ન છે કે મેં થોડી દુઃખ ઈચ્છ્યું હશે, પણ તમે જુઓ મરીચીના એક્ઝામ્પલ પરથી આપણે સમજીએ છીએ કે નહીં, એમણે ઈચ્છ્યું હતું ત્રિદંડીપણું તો એમને ત્રિદંડીપણું મળ્યું. હવે ત્રિદંડીપણું મળ્યું એટલે એને આધાર ઉપર જે છે એ કરવું પડશે. સમજો બ્રાહ્મણ તરીકે જન્મ્યા છે, બ્રાહ્મણપણું જન્મ્યું હતું, ઈચ્છ્યું હતું, બ્રાહ્મણપણું મળ્યું. હવે બ્રાહ્મણ તરીકે જન્મ્યા એટલે બ્રાહ્મણને સહજ પ્રાયોગ્ય જે વસ્તુઓ છે, ભિક્ષા માંગવી વગેરે વગેરે, એ બધું આવી જ જાય. તો એને તમારે કહેવું જ પડે કે ભાઈ આ પણ તમે ઈચ્છેલું જ છે. જીવે ઈચ્છા કરતાં પહેલાં 100 વાર વિચારવું જોઈએ. એકવાર ઈચ્છા કરી અને કુદરતનું તથાસ્તુ આવી ગયું, એ પછીથી એને પ્રાયોગ્ય જેટલી વસ્તુઓ આવશે એ બધી ભોગવ્યા વિના છૂટકો જ નથી થવાનો. આપણે ઈચ્છીએ કે ભાઈ આપણને આ મોટા ધનાઢ્ય લોકો જે છે એના જેવું ઘર મળે, તો એના ભેગું આપણને આટલું મોટું ઘર સંભાળવા માટેની પડોજણો પણ ભેગી મળશે. એવું વિચારીને પછી ઈચ્છા કરવાની. નીચગોત્ર કર્મ જે છે એના બંધના કારણોનું આ એક કારણ છે. અવાંતરપણે પણ આપણને ક્યાંય ને ક્યાંય આવું અહંકાર પ્રેરિત કોઈ પણ પુણ્ય ન મળે એનું ધ્યાન રાખવું જોઈએ. ઉચ્ચ ગોત્રની અંદરમાં જન્મ મળે એ સારું છે, પણ ઉચ્ચ ગોત્રનો અહંકાર થાય એ નીચ ગોત્ર કર્મનો બંધ છે. તો આ દીપક પૂજાની ઢાળ એ આપણને એ જ સમજાવે છે કે અંદરની દુનિયામાં જે એક આખો અંધકાર છવાયેલો છે કે જે સમજવા માટે સ્પષ્ટતા જ નથી આપતો કે હું જે ઈચ્છું છું એ શું છે અને એનું ફળ શું મળી શકે. આપણે ઘણી બધી વાર કેટલીય વસ્તુઓની અનુમોદના કરી લઈએ છીએ, કેટલી વાર કેટલી વસ્તુઓને સારી કહી દઈએ છીએ, આ સરસ લાગે છે. એક મહાત્માએ, એક ચિંતકે બહુ સરસ વર્ષો પહેલાં વાંચેલી આ ઘટના. આપણી રૂટીન લાઈફને અડે એવી ઘટના છે કે આપણે જ્યારે કોઈ પણ એક વ્યક્તિ છે, પિક્ચરનો હીરો કે હિરોઈન, આપણે જ્યારે એની અનુમોદના કે એની પ્રત્યે ગમો વ્યક્ત કરી છે કે આ મને બહુ ગમે, આ મારો સૌથી ફેવરેટ હીરો અથવા મારી સૌથી ફેવરેટ હિરોઈન, બહુ સામાન્યપણે બોલાયેલું આ શબ્દ વાક્ય. હવે એની ભીતરમાં જવાનો પ્રયત્ન કરો. તમે કુદરત આગળ એવું માંગ્યું કે મને આ બહુ ગમતું જીવન છે અથવા વ્યક્તિ છે, એટલે હવે એના જીવનની અંદરમાં જેટલી વસ્તુઓ છે, એની પરાધીનતા, એની ખાવા પીવાની હેબિટ, એની ખાવા પીવાની પાબંદીઓ, એની નબળી આદતો,
એને નબળી રીતે કરવા પડતા કામો, આ બધાની પણ એ ગમે છે એ વાક્યની સાથે સાથે જ અનુમોદના આવી ગઈ. વી કવર ઇટ. તમે જ્યારે કોઈ એક વસ્તુની સારપ ગમાડો છો ત્યારે તમે સર્વાંગે ગમાડો છો, એવું સાહેબે બહુ સરસ રીતે લખ્યું હતું. વાત પાપની નથી કે આપણને કેટલું પાપ લાગે, એ તો પછીનો વિષય છે, પણ આપણે કુદરત આગળ જે માંગીએ છીએ ને એ આ છે કે ભગવાન મને આવું ગમ્યું. જુઓ, એટલે હવે કુદરત શું કરશે? આવી રીતની પદ્ધતિનો જન્મ હશે જ્યાં ત્યાં આપણને ઊભી કરશે. અને ત્યારે આપણને એ તો સહન થશે જ નહીં, કારણ કે આપણને તો આ વ્યક્તિ ફક્ત એ 2-2.5-3 કલાક જે ગમ્યો છે એ પિક્ચરના આધાર પર ગમ્યો છે, એનું રિયલ જીવન તો ગમ્યું નથી, ખબર નથી. તો હવે જ્યારે એના રિયલ જીવન જેવી પરાધીનતા, દોષરૂપતા આ બધું આવશે ત્યારે આપણી સ્થિતિ કેવી થશે એ ક્યારે વિચારવાનું? આવો ભાવ મળી જાય પછી? તો કે ના, ભગવાનનું શાસન મળ્યું છે એ જીવ આગળ એવી અપેક્ષા રખાય છે કે દોસ્ત, તું તારો ગમો કોઈની પણ આગળ એક્સપ્રેસ કરતાં પહેલાં નહીં, તારો ગમો અંદર ઊભો કરતાં પહેલાં વિચાર છે કે તારો પક્ષપાત કઈ દિશામાં છે, તું શું માંગી રહ્યો છે, કઈ વસ્તુ ગમાડી રહ્યો છે. આ આખો જ ધર્મ છે, એ લોકોત્તર શાસનની એક્સક્લુઝિવ ભેટ છે આ જગતને. તમે જુઓ, કોઈ પણ અન્ય ધર્મના સાધુને, સંતોને ક્યારેય પણ આ વાતની ભનક પણ નથી, આ સમજણ પણ નથી. ફક્ત ને ફક્ત એક જૈન સાધુ એવા છે કે જેને મન, વચન ને કર્મ ત્રણેયથી સાબદ્યનો ત્યાગ છે. એ મનથી ઈચ્છતા જ નથી કે આ સારું છે. આપણે કરોડપતિ કેમ ન હોઈએ, આપણે 500 કરોડનું દાન કેમ ન કર્યું હોય, એ ધર્મનું ક્ષેત્ર હોવા છતાં પણ એ ક્યારેય ઈચ્છે નહીં કે આવું દાન થતું હોય તો ભગવાન મને, હું આ પૈસા સારા છે. નહીં જ. દાન થતું હોય તો પણ પૈસા સારા નથી જ. આવું 3 કાળમાં સાધુ માનશે, બોલશે એવું નહીં, માનશે પણ ખરા. તો આ દીપક પૂજા આપણી આવી અંદરની માન્યતાને સ્પષ્ટ કરે છે. છેલ્લેના કાવ્યની અંદરમાં ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જમજામૃત નિવારણાય નીચ ગોત્ર ઉદય નિવારણાય શ્રીમતે વીર જિનેન્દ્રાય દીપમેજા મહેશ્વા. નીચ ગોત્ર કર્મના ઉદય જે છે એને આ દીપક પૂજા નિવારે છે, એટલે આ દીપક પૂજા વધુ મહત્વની છે. બંધના સ્થાનોને તો કાઢવામાં કોઈ ના જ નથી. હવે ઉદય થઈ જ ગયો, હવે એને ભોગવવું જ પડશે એવું આપણે માનીએ છીએ અને આવી થિયરી છે. પણ અહીંયા ભગવાન આગળ એમ કહે છે કે ભગવાન ભલે ઉદય થઈ ગયો પણ તમે એનું પણ નિવારણ કરો. કોના માધ્યમે? તો કે મારી દીપક પૂજાના માધ્યમે. એટલે આપણી દીપક પૂજા એ પ્રેક્ટિકલી આપણે જે ભૂલ કરી છે એ ભૂલને ભોગવવી ન પડે. ભૂલ તો થઈ જ ગઈ છે, હવે એને ભોગવવાનું પણ આવશે જ, પણ એ ભોગવવાનું ન આવે, એનો ઉદય નિવારાઈ જાય એવી માંગણી સાથે ભગવાન આગળ કરી છે. તો એની તાકાત કેવી સરસ હશે એ આપણે કલ્પના કરવાની. અને આવી શક્તિશાળી દીપક પૂજા એ આપણે કઈ રીતે કરીએ છીએ એ આપણે વિચારવાનું. 6ઠ્ઠી અક્ષત પૂજા, એની ઢાળ શરૂ થાય છે. નીચ કુલોદય જીનમતી દૂર થકી દરબાર, તુજ મુખ દર્શન દેખતા લોક વડો વ્યવહાર. નીચ ગોત્ર કર્મના ઉદય, નીચ કુળમાં જન્મ મળે ત્યારે જીવ જીનમતનો રાગી હોય તો પણ તારા દરબારમાં આવી નથી શકતો અને દૂર રહીને જ તારા દર્શન પામે છે. કેમ? કારણ કે એની માટે લોક વ્યવહાર જ સર્વોપરી છે. લોક વ્યવહાર આપણા બધાના જીવનનો અભિન્ન અંગ. લોકો શું કહેશે, લોકો શું વિચારશે, લોકો શું બોલે છે, લોકો 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 કંઈ પણ એક ક્રિયા પણ કરીએ તો એ મનમાં વિચારો કે 4 જણની વચ્ચે આપણે પૂજાશું, 4 જણની વચ્ચે આ થશે, આના દ્વારા લોકો આપણી માટે સારી ધારણા બાંધશે. આપણને 2 જણ કહીને ગયા કે ભાઈ તમે બહુ સરસ બોલો છો, એના આધાર ઉપર હું મને સારો માનવા લાગું, એટલે હું સારો છું એનો આધાર પણ શું? તો કે લોકો. હું સારો છું એનો આધાર હું પોતે ખરેખર સારો છું એ નહીં, લોકોએ મને સારો કીધો એ. આવી પોકળ માન્યતાઓ
જેના આધાર ઉપર ઊભી થાય છે એ લોક વ્યવહાર, એના કેટલાક પાસાઓની વાતો હવે આ અક્ષત પૂજાની અંદરમાં શરૂ કરે છે. બહુ અલગ ભાવ છે અને બહુ ખરેખર આપણી વર્તમાન પરિસ્થિતિને બહુ જ સુયોગ્ય એવો ભાવ છે. અક્ષત પૂજા ગોધુમ કેરી, નીચ ગોત્ર વિખેરી, તુજ આગમપુર સુંદર શેરી, વક્ર નહીં ભવ ફેરી. હે ભગવાન, ઘઉં અને અક્ષત જેવા ઉત્તમ દ્રવ્યો વડે તમારી અક્ષત પૂજા કરવાથી નીચ ગોત્ર કર્મ વિખેરાય છે. નવી વાત આવી. ફરી એકવાર, ઘઉં અને અક્ષત જેવા ઉત્તમ દ્રવ્યો વડે તમારી અક્ષત પૂજા કરવાથી નીચ ગોત્ર કર્મ વિખેરાય છે. કેટલી વાર હું જીવનમાં સાંભળ્યું છે કે અક્ષત પૂજા ઘઉંથી પણ થઈ શકે અને છતાં એને અક્ષત પૂજા જ કહેવાય. નવી નવી વાતો, નવા નવા આયામો, એ આપણે આવા પૂર્વના આવા સુગ્ન આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતોના દ્વારા રચાયેલી ઢાળોના ઊંડાણમાં જશું તો જ સમજાશે. પછી ખાલી ગાડરિયા પ્રવાહની જેમ આપણે જીવશું તો આપણે કેટલીક નવી વસ્તુઓને નહીં પામી શકીએ. સરસ વાત કરે છે કે ભગવાન ઘઉં અને અક્ષત જેવા ઉત્તમ દ્રવ્યો વડે તમારી પૂજા કરવાથી નીચ ગોત્ર કર્મ વિખેરાય છે. તેથી તમારા આગમરૂપી શહેરની સુંદર શેરી ચડી જાય છે અને પછી ભવના વાંકા ચૂકા જે રસ્તાઓ છે એની રજળપાટ કરવી પડતી નથી. સંસારને કેવો ગણ્યો? તો કે વાંકા ચૂકા રસ્તાવાળો ગણ્યો. આમ પણ એ જ છે. ક્યારેક પેલી ગતિ, ક્યારેક બીજી ગતિ, ક્યારેક ત્રીજી ગતિ, ક્યારેક ચોથી ગતિ, ક્યારેક ઉર્ધ્વગતિ, ક્યારેક અધોગતિ, ક્યારેક તિર્યંજ ગતિની અંદરમાં પણ વક્ર જીવન, પાછો ત્યાંથી વાંકા ચૂકા કેટલાક આપણે આયામો કરીએ અને એના કારણે કર્મ પણ એવા બંધ થાય. એટલે આમ આખું જીવન આડેધડ જીવવાનું અને આમ ને આમ અનંત કાળ પસાર કરવાનો, આવો આ સંસાર. એ સંસારની અંદરમાં ભગવાનનું શાસન પ્રાપ્ત થાય છે. શેની માટે? તો કે ભાઈ તું સીધો ચાલ, તું વાંકો ચૂકો જા જ નહીં, સીધે સીધો માર્ગસ્થ થા. આવું આપણે કરી શકીએ એટલા માટે જૈન શાસનની કિંમત છે. હવે એ આપણને પ્રાપ્ત થયું કે જેમાં આપણને ઈશ્વરે સીધો રસ્તો દેખાડ્યો કે ભાઈ તું તારા મન વચન કર્મને એક જ દિશામાં રાખ અને જે તારા ભવાંતરની માટે, તારા આત્મા માટે અશુભ છે એવી એક પણ વસ્તુની દિશા તરફ ન જા. એક જ દિશા પકડ કે જેમાં તારું આત્મહિત છે. આવું કેનાર ધર્મ આપણને મળ્યો. પછી શું થયું? સાસાયણ લગે બંધ કહાવે, પાંચમે ઉદય લાવે રે, ગૂંઠાણું જબ ચટ્ટું આવે, ઉદયથી નીચ ખપાવે. આ નીચ ગોત્ર કર્મ એ જે રજળપાટ કરાવે છે એ ક્યાં સુધી કરાવે છે એની વાતો. કે નીચ ગોત્રનો બંધ જે છે એ બીજા શાશ્વતના ગુણ સ્થાનક સુધી હોય, એનો ઉદય જે છે એ પાંચમા ગુણ સ્થાનક સુધી હોય અને છઠ્ઠા ગુણ સ્થાનકે પહોંચે જીવ એવો તરત નીચ ગોત્ર કર્મનો ઉદય જે છે એનો વિચ્છેદ થાય છે. છઠ્ઠું ગુણ સ્થાનક એટલે કયું? તો કે સાધુ ભગવંત. સાધુ બન્યા પછીથી નીચ ગોત્ર કર્મ હોય તો કે એનો ઉદય ન હોય, એના ઉદયનો વિચ્છેદ થાય છે. આપણે ઘણીવાર વિચાર આવે કે ભાઈ આ દીક્ષા થઈ ગઈ, પછી ગણધર ભગવંતો તો બ્રાહ્મણ હતા, તો ભાઈ દીક્ષા થયા પછીથી આ બ્રાહ્મણ ખરા? દીક્ષા લીધા પછીથી કોઈ શૂદ્રએ દીક્ષા લીધી હોય ફોર એક્ઝામ્પલ, તો પછી એ શું ગણાય? એનું ગોત્ર કયું ગણાય? તો કે છઠ્ઠે ગુણસ્થાને કે જ્યારે અંતઃકરણથી આવે છે ત્યાર પછી એના નીચ ગોત્ર કર્મોનો ટેકનિકલી બંધ ઉદય જે છે એનો વિચ્છેદ થઈ જાય છે. પછી એ નીચ ગોત્ર કર્મના ધારક નથી, પછી એ ઉચ્ચ ગોત્ર કર્મના ધારક છે. કેમ? કારણ કે એવા પરિણામને સ્પર્શ્યા છે કે જે પરિણામ ઉચ્ચ ગોત્રને અનુરૂપ છે. એણે એવો પુરુષાર્થ કર્યો કે જન્મ્યા નીચ ગોત્ર કર્મમાં, અથવા એમણે હતું નીચ ગોત્ર કર્મનો ઉદય, પણ છઠ્ઠું ગુણસ્થાનક જેવું પામ્યા એવું તરત જ બધા ઉદય સાફ થઈ ગયા. હરિકેશી ચંડાળે જાયા, સંજમ ધર્મ મુનિરાયા, નીચ ગોત્ર કર્મ ઉદયથી પલાયા, ઊંચ કોલેશ ઉતગાયા. હરિકેશી નામના સાધુ, આપણે કથા જોઈ છે, ચંડાળના કુળમાં જન્મ્યા, પણ જ્યારે એમણે સંયમ લીધો અને સાધુ થયા એટલે તરત જ નીચ ગોત્ર કર્મનો ઉદય જે છે એ પૂરો થયો અને ઉચ્ચ ગોત્ર કર્મમાં ઉદય થઈ ગયો. કેમ? કારણ કે શાસ્ત્રોમાં કીધું છે કે સાધુને ઉચ્ચ ગોત્ર કર્મનો જ ઉદય હોય. સાધુ
વેશ પરિવર્તન કરે દ્રવ્યથી, એ પછીથી ભાવ પરિણતિ એની ઊભી થાય. અને એ ભાવ પરિણતિ જ્યારે ઊભી થાય ત્યારે એ છઠ્ઠે ગુણસ્થાનકના પોતાના પરિણામોને સ્પર્શે. એ જેવું સ્પર્શે એ પછી એને ક્યારેય એ જીવનમાં ક્યારેય નીચ ગોત્ર કર્મનો ઉદય ન હોય, એને ઉચ્ચ ગોત્ર કર્મનો જ ઉદય હોય. પણ અહીંયા ફરીથી એ જ વાત આવી કે દ્રવ્યથી વેશ ગ્રહણ કરે એ પછીથી જ્યારે ભાવ સ્વરૂપે એની પરિણતિ સ્વરૂપે છઠ્ઠા ગુણસ્થાનકોનો સ્પર્શ થાય પછીથી આ વાત અપ્લાય થાય છે. જે આપણે આગળની ઢાળમાં જોઈ કે ક્રિયા કરવાથી નહીં, ફક્ત ક્રિયા કરવાથી નહીં, ક્રિયાની ભેગું મન ભળે, એ મનની પરિણતિ ઘડાય પછી આ વાત છે. એટલે આપણને ત્યાં ક્યારે પણ તમે જુઓ આજે 5મું 6ઠું કર્મ આવ્યું પણ એવું ક્યાંય નથી આવતું કે આવી સ્થિતિ ગ્રહણ કરે, આવી સામાયિક કરે પછી એને આ બંધ થાય, પછી એનો ઉદય ન થાય, પછી એનું આ થાય નહીં. અહીંયા આખી ને આખી વાત ગુણ સ્થાનકોના આધારે છે. એટલે જેને ભવાંતર કટ કરવો છે, જેને ભવાંતરને પ્લાન કરવો છે, એને સૌથી પહેલાં ગુણ સ્થાનકો સમજવા આવશ્યક છે. કારણ કે આપણું સ્તર બહારથી લોકો જે કહે છે એના આધારે નથી થતું કે આ સાધુ છે, આ શ્રાવક છે, આ બહુ સરસ શ્રાવક છે, આ દાનવીર છે, આ છે, તે છે. નહીં, એના આધારે તો આપણો અહંકાર જ આગળ પાછળ થાય છે. મૂળભૂત રીતે કર્મબંધ જે છે અને કર્મની સ્થિતિઓ જે છે ઉદયને નિર્જરાની, એ બધી જ સ્થિતિઓ એ આપણા ગુણ સ્થાનકના આધારે નક્કી થાય છે. અને ગુણ સ્થાનક એ આપણી ભીતરની પરિણતિ દ્વારા નક્કી થાય છે. તો આપણો આશય મૂળમાં પરિણતિની સ્વચ્છતાનો હોવો જોઈએ. ફક્ત વેશ પરિવર્તન, ક્રિયા પરિવર્તન નહીં, ફક્ત બહારથી સામાયિક નહીં, એ તો ખરું જ, પણ એ ત્યાં અટકી નથી જવાનું. એના આધાર ઉપર એક ભાવ પરિણતિ ઊભી કરવાની છે. ત્યાર પછી નિર્જરા કે ત્યાર પછી ફળ શરૂ થાય છે. સમય અયોગી ઉપાંતે આવે, સત્તા નીચ ખપાવે, અધ્રુવ બંધી ઉદય કરાવે, ધ્રુવ સત્તા તીરી ભાવે. અયોગી કેવડી 14મે ગુણ સ્થાનકે વર્તતો જીવ હોય એના ઉપાંત્ય એટલે કે છેલ્લાથી પહેલાં ઉપઅંત્ય સેમિફાઇનલ જેને કહી શકાય, વિચરમ સમયે નીચ ગોત્રની સત્તાનો ક્ષય થઈ જાય. છેક કેવળ જ્ઞાન થઈ ગયું એ પછીથી આયુષ્ય કેટલુંક બાકી છે, હવે આયુષ્ય પૂરું થાય છે, મોક્ષમાં જ જવાના છે. એ મોક્ષમાં જવાના છેલ્લા સમયની પહેલાંનો સેકન્ડ લાસ્ટ સમય જે છે ત્યારે છેક આ નીચ ગોત્ર કર્મની સત્તાનો ક્ષય થાય છે. નીચ ગોત્ર કર્મ અધ્રુવબંધી છે, અધ્રુવ ઉદય છે, પણ તિર્યંશ ગતિની અપેક્ષા એની સત્તા ધ્રુવ હોય છે. કેવી રીતે? તો કે તિર્યંશ ગતિ એ જ નીચ ગોત્ર કર્મ છે. સાતૈયા દોય ભાગી લઘેરી, જીવ વિપાકી વડેરી, 20 કોડાકોડી સાગર કેરી, એ સ્થિતિ બંધ ગણેરી. સ્થિતિ કેટલી છે? તો કે એ કર્મ જીવ વિપાકી કર્મ છે. એની જગન્ય સ્થિતિ 1 સાગરના 2 સાતૈયા ભાગ એટલે કે 2 સપ્તમાંશ એટલી છે. તો એની ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કેટલો? તો કે 20 કોડાકોડી સાગરો પમનો છે. એકવાર કોઈ નીચ ગોત્ર કર્મ એકદમ એક્સ્ટ્રીમ ભાવથી બાંધી લઈએ તો 20 કોડાકોડી સાગરો પમની એની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. આપણે મરીચીના ભાવની અંદરમાં વર્ધમાન સ્વામી ભગવાનના જીવે જે નીચ ગોત્ર કર્મ બાંધ્યો એનો છેક છેલ્લો ઉદય ક્યારે આવ્યો? તો કે છેક વર્ધમાન સ્વામી ભગવાનના ભાવની અંદરમાં. સમયગાળો કેટલો? 1 કોડાકોડી સાગરો પમનો. આપણને આ વધારે લાગે, ભયંકર લાગે કે છેક ઋષભદેવ ભગવાનના પૌત્ર તરીકે જન્મ્યા હતા અને તીર્થંકર ક્યારે થયા? તો કે છેક મરીચીના ભાવ વર્ધમાન સ્વામી ભગવાનના ભાવમાં છેલ્લા તીર્થંકર તરીકે. આટલો લાંબો સમયગાળો, આટલો 1 કોડાકોડી સાગરોપમ, એ આપણને આટલો એક્સ્ટ્રીમ મોટો લાગે છે. તો ખાલી કલ્પના કરીએ કે નીચ ગોત્ર કર્મ જ્યારે ખરેખર એની પીક ઉપર બંધાય છે ત્યારે એની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી? કે 20 કોડાકોડી સાગરોપમ, એટલે કે આવી 20-24 આખી આખી નીકળી જાય. આ એક સામાન્યથી અંદાજ છે. 1 કોડાકોડી સાગરોપમે ઋષભદેવ ભગવાનથી 24માં ભગવાન આવ્યા. આવો ભયંકર સમયનો ગાળો એક વખતના ઉત્કૃષ્ટ નીચ ગોત્ર કર્મના બંધથી આપણે કાઢવો પડે છે. આ સંસારમાં કર્મ કેવું છે એનાથી કેટલો ભય પામવો જોઈએ આપણે વિચારવું જોઈએ. એ તિથિબંધ કરંતા સ્વામી તુમ સેવા ન વિપામી, શ્રી શુભ વીર વલ્યા વિતરાગી, વિશરામી હવે કિમ રાખું ખામી. આ કર્મના આવા ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ કર્યા કરવાના કારણે મને અત્યાર સુધી ભગવાન તમારી સેવા નહોતી મળી.
પણ હવે તો મને તમે મળી ગયા છો, મારું વિશ્રામ સ્થાન તમે છો. હવે હું તમારી સેવામાં કોઈ પણ ખામી નહીં રાખું. તમે મારા આરામના સ્થાન છો. આવી ભીષણ ગરમીની અંદરમાં ક્યાંક એર કન્ડિશનની સ્થિતિ મને મળે તો મને કેવું અંદરમાં એક સંવેદન પ્રગટે છે કે હાશ. અને બીજી જ ક્ષણે મને એક ઈચ્છા પ્રગટે છે કે આવું જ મળવું જોઈએ. આ ગરમીના પ્રકોપની અંદરમાં આવી ટાઢક મળે કેટલું સારું. બસ હવે આવું જ મળે તો બહુ સારું, બહુ સારું, બહુ સારું. જો એક દેહને લાગતી ગરમીની બાબતમાં એક ઠંડક કેટલીક ક્ષણની એ જો આટલું બધું અનુભૂતિના સ્તર ઉપર આપણને રાહત અને વિશ્રામ આપે છે, તો અનાદિ અનંત કાળથી ભમતા આત્માને આજે જ્યારે ભગવાનનું શાસન મળ્યું છે ત્યારે આ ટાઢક અનુભવાતી કેમ નથી? આ પ્રશ્ન છે. યા તો આપણને અનાદિકાળનું આ ભ્રમણ એ હજી પીડાદાયક જ નથી બન્યું, અને યા તો ભગવાનનું શાસન આ પીડાને તોડી નાખનારું છે એવી શ્રદ્ધાનું સંવેદન જ નથી, અને યા તો આ બંનેમાંથી કંઈ જ નથી આપણી પાસે. અતિ ભયંકર, અતિ દારૂણ સ્થિતિ કહી શકાય. આવી દારૂણ સ્થિતિનો ક્ષય એ અક્ષત પૂજા દ્વારા કરવાની વાત અહીંયા વીર વિજયજી મહારાજ સાહેબ કહે છે. આવી આ બધી પૂજાઓ એ આપણને આવા ભાવો આપે અને આપણા કર્મક્ષયો તરફ આપણને આપણા ગુણ સ્થાનકની વૃદ્ધિ કરાવીને લઈ જાય એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞા કંઈ પણ બોલાય તો ઈચ્છા એમ દુકડમ જૈનમ જય શાસન.